હેલો ફ્રેન્ડ્સ, હું વી.આર. પટેલ. આપ સૌનું સ્વાગત છે ફિઝિક્સ ક્લાસરૂમમાં. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3નું આ લેક્ચર નંબર 7 છે. આની આગળના લેક્ચરમાં આપણે એક્સટી અને વીટી ગ્રાફ વિશે ભણ્યા હતા, બરાબર? સ્થાન વિરુદ્ધ સમયના આલેખ અને વેગ વિરુદ્ધ સમયના આલેખની જેટલી શક્યતાઓ હતી તે બધી જ આપણે ગયા 2 લેક્ચરમાં ભણી ગયા. યંત્રશાસ્ત્રમાં આલેખોનું ઘણું મહત્વ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો મને આશા છે કે તમે બંને પ્રકારના આલેખ અને તેમના ગુણધર્મો, મતલબ કે આલેખ પરથી વેગ, પ્રવેગ અને સ્થાન વગેરેના મૂલ્ય, ધન, ઋણ વગેરે કેવી રીતે જાણી શકાય તે તમે બરાબર સમજી અને યાદ રાખશો. આજના લેક્ચરમાં આપણે યંત્રશાસ્ત્રના મહત્ત્વના 3 સમીકરણો મેળવીશું. મહત્ત્વના 3 સમીકરણો એટલે વિદ્યાર્થી મિત્રો નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો છે, જે તમે 9મા ધોરણમાં પણ ખરેખર ભણી ચૂક્યા છો, પરંતુ આપણે એ જ વસ્તુને સહેજ જુદી રીતે આલેખની રીતની મદદથી અહીંયા મેળવીશું. સાથે સાથે બીજી પણ એક રીત છે કલનશાસ્ત્રની રીત. તો આ કલનશાસ્ત્રની રીતની મદદથી પણ આપણે આ જ સમીકરણો ફરીવાર કેવી રીતે મળે તે આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આપણે મેળવીએ. તો સમીકરણો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો પહેલાં ગતિને સમજીએ અને તે માટે આપણે એક આકૃતિ જોઈએ. આકૃતિમાં કોઈ એક ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, વેગ વિરુદ્ધ સમયના આલેખનો તમે ગયા લેક્ચરમાં અભ્યાસ કરેલો છે. તો આલેખની મૂળ રેખા આ AB વડે દર્શાવેલી તે છે. તો અહીંયા જુઓ, આલેખ સુરેખ છે અને ઢાળ ધરાવતો ગ્રાફ છે, મતલબ કે સમયની અક્ષને સમાંતર નથી અને આલેખ વક્ર પણ નથી. તો V વિરુદ્ધ Tનો આલેખ સુરેખ મળે તેનો મતલબ એ કે સમય સાથે વેગનું મૂલ્ય અચળ, સમય સાથે પ્રવેગનું મૂલ્ય અચળ હશે અને આલેખ સમયની અક્ષને સમાંતર નથી. તેનો મતલબ એ કે અહીંયા વેગ શૂન્ય પણ નથી, મતલબ કે પ્રવેગ શૂન્ય પણ નથી, બરાબર? તો આ આલેખની અંદર આપણે બીજી 2 બાબતો જોઈ શકીએ છીએ કે t બરાબર 0 સમયે વેગનું મૂલ્ય v0 અહીંયા આપેલું છે અને અમુક સમય બાદ એટલે કે t બરાબર t સમયે વેગનું મૂલ્ય વધી અને v જેટલું થાય છે. તો વેગનું મૂલ્ય v0 થી v જેટલું બદલાય છે અહીંયા, બરાબર? અને એ માટે 0 થી t એટલે કે t જેટલો સમય લાગે છે. તો બધી બાબતો ફરી એકવાર ચકાસી લઈએ. આલેખમાં દેખાય છે તે પ્રમાણે t બરાબર 0 સમયે કણનો વેગ v0 અને તેનું સ્થાન, વિદ્યાર્થી મિત્રો આલેખમાં સ્થાન આપ્યું નથી, પણ આપણે અહીંયા સ્વીકારીશું કે તેનું સ્થાન તે x0 બિંદુ પાસે છે. આમ જો x વિરુદ્ધ tનો આલેખ હોય તો તેની અંદર આપણે સ્થાન દર્શાવી શકીએ, પરંતુ અહીંયા v વિરુદ્ધ tનો આલેખ છે, તેથી સ્થાન આપણે દર્શાવી શકતા નથી. t સમય બાદ એટલે કે t બરાબર t સમયે વેગનું મૂલ્ય બદલાઈ અને v થાય છે, જુઓ. અને સ્થાન, કારણ કે પદાર્થ ગતિ કરે છે તો તેનું સ્થાન બદલાશે, તે સ્વાભાવિક છે અહીંયા. તો સ્થાન બદલાઈ અને x બિંદુએ પહોંચે છે. હવે આ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ અચળ છે તે વાત આપણે યાદ રાખશું. કેવી રીતે ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એક તો આલેખ પરથી, આલેખમાં આપણે પ્રવેગ અચળ બતાવવા માટે ઢાળ અચળ રાખ્યો છે, એટલે કે આલેખને સુરેખ બતાવેલો છે. પણ આમ જોઈએ તો નિયમિત પ્રવેગનો મતલબ જ થાય અચળ પ્રવેગ. તો અચળ પ્રવેગની ગતિ માટેના જ સમીકરણ આપણે અહીંયા મેળવી રહ્યા છીએ. તો સ્વાભાવિક છે કે અહીંયા ગતિ દરમિયાન પ્રવેગનું મૂલ્ય અચળ રહેશે. હવે પ્રવેગની વ્યાખ્યા આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, સરેરાશ પ્રવેગની વ્યાખ્યા. તો અહીંયા પ્રવેગ અચળ હોવાથી તેનું સરેરાશ અને તત્કાલીન મૂલ્ય સરખા જ થાય, તેથી આપણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યાનો ઉપયોગ કરશું. વ્યાખ્યા એવી હતી
કે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો અહીંયા તે જ વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપેલી ગતિ દરમિયાન અચળ પ્રવેગ એટલે સરેરાશ ગણો કે તત્કાલીન જે ગણો તે પ્રવેગ એ બરાબર વેગનો ફેરફાર ડેલ્ટા વી ભાગ્યા તે માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી. હવે વેગનો ફેરફાર કેટલો થશે? તો અંતિમ વેગ વી છે આપણે ઉપર જોયું તેમ, અને પ્રારંભિક વેગ v0 છે. તો અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરીએ તો v માઇનસ v0 એ થયો વેગનો ફેરફાર, અને છેદમાં સમયનો ફેરફાર t માઇનસ 0 એટલે કે t થશે. બરાબર. તો પ્રવેગનું મૂલ્ય v માઇનસ v0 અપોન t એવું અહીંયા મળ્યું કહેવાય. તો આ પ્રવેગની વ્યાખ્યા જ છે, સરેરાશ પ્રવેગની આ વ્યાખ્યા થઈ. અને આને જો થોડુંક સાદરૂપ આપીએ આપણે, મતલબ કે આ સૂત્રમાં v ને કરતા બનાવીએ તો આ t જે છે તે ડાબી બાજુ પ્રવેગ a સાથે ગુણાશે એટલે at બનશે અહીંયા, અને v0 જે v માઇનસ છે, v માઇનસ v0 છે, તો આ ઋણ પદ બીજી બાજુ જતાં ધન પદ બનશે એટલે બીજી બાજુ v0 પ્લસ at તેવું પદ તમને મળશે અહીંયા. તો આ થયું તે અંતિમ વેગ માટેનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમયગાળો આ ત્રણ રાશિ જો આપેલી હોય, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય, તો તેના પરથી અંતિમ વેગ કેવી રીતે શોધી શકાય તે સમીકરણ તે અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ ગણાય. એકચ્યુઅલી આ સૂત્ર પ્રવેગની વ્યાખ્યા પરથી જ મળ્યું છે. તેના માટે આપણે આલેખની કે બીજી કોઈ રીતની જરૂર પડી નથી. પણ બાકીના બે સમીકરણો મેળવવા માટે આપણે આલેખનો ઉપયોગ અહીંયા કરવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું સમીકરણમાં આપણે પદાર્થનું ટી સમયે સ્થાન શોધવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આપણી પાસે v વિરુદ્ધ ટીનો આલેખ છે. તો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે v વિરુદ્ધ ટી એટલે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ, આલેખ અને સમયની અક્ષ વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ આપેલા સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલેખની રેખા AB રેખા પર ધ્યાન આપો તમે, અને તેની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે કે AB રેખા અને સમયની અક્ષ વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ, મતલબ એ કે A થી શરૂ કરીએ તો A, B, C, D અને આ બિંદુઓ O થી પાછા A, તો આટલો જે ભાગ બનશે, આ ભાગની અંદર ઘેરાયેલું કુલ ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. તેનાથી સ્થાનાંતરનું મૂલ્ય મળશે. હવે આ ક્ષેત્રફળ કેવી રીતે મળે? આ તો એક અનિયમિત આકાર થયો, પણ આ આકારને આપણે બે ભાગમાં વહેંચી દઈએ અને એક આડી રેખા અહીંયા A થી C ને જોડતી જો દોરી દઈએ તો બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું. નીચેનો ભાગ લંબચોરસ બનશે અને ઉપરનો ભાગ એ કાટકોણ ત્રિકોણ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ભૌમિતિક આકારોનું અલગ અલગ ક્ષેત્રફળ શોધી અને તેમનો સરવાળો આપણે કરી શકીએ. તો બંનેનો સરવાળો કરવાથી આપણને કુલ ક્ષેત્રફળ મળશે. તો વક્ર અથવા તો અહીંયા જે આલેખ એકચ્યુઅલી સુરેખ છે આપણે તો અહીંયા, તો તેના વડે ઘેરાતું ક્ષેત્રફળ, તો અહીંયા ત્રિકોણના ABC એટલે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, મતલબ કે આ ભાગનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ OACDનું ક્ષેત્રફળ, આ જે લંબચોરસ બન્યો અહીંયા OACD, તો આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો થશે. પ્રથમ ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો સૂત્ર તમે જાણો જ છો બધા, 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ સૂત્રમાં જુઓ તમે, અહીંયા આકૃતિમાં A થી C સુધીનું અંતર એટલે નીચે સમયની અક્ષ પર O થી D સુધીનું અંતર એટલે કે સમય t-0 મતલબ કે t થશે. તો પાયાનું મૂલ્ય અહીંયા t થયું, અને વેધ એટલે આ B થી C સુધીની ઊંચાઈ. તો વિદ્યાર્થી મિત્રો, વેગની અક્ષ ઉપર આ મૂલ્ય માપી શકાય. તો અહીંયા વેગનું મૂલ્ય v0 છે અને વધી અને અહીંયા v થયું, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ v માઇનસ v0 બનશે. તો આનું મૂલ્ય વેધ જેટલું, BC વેધ જેટલું થશે અહીંયા, જે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. તો 1/2 પાયો એટલે કે t ગુણ્યા વેધ એટલે કે v માઇનસ v0. આમ કરવાથી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. ત્યારબાદ લંબચોરસ OACDનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું સહેલું છે વિદ્યાર્થી મિત્રો.
લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી શકાય. તો અહીંયા લંબચોરસમાં આને જો પહોળાઈ કહીએ તો V0 અને લંબાઈ આને ગણીએ તો T. તો V0 ઇન્ટુ T તે લંબચોરસનું ક્ષેત્રફળ થશે. તેની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. તો એને જો સાદુરૂપ આપવામાં આવે તો આપણે પહેલાં વાત કરી તેમ કે આલેખનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ તે સ્થાનાંતરનું મૂલ્ય આપશે. તો અહીંયા સ્થાનાંતર x બરાબર, આ કેસમાં સ્થાનાંતર x બરાબર કુલ ક્ષેત્રફળ મતલબ કે 1/2 કૌંસમાં v માઇનસ v0 ઇન્ટુ ટી પ્લસ v0 ઇન્ટુ ટી. તો આ કિંમત આપણે અહીંયા લખી લીધી. હવે આની અંદર આપણે v માઇનસ v0 બરાબર at એટલે કે v માઇનસ v0ની કિંમત જો a ઇન્ટુ ટી મૂકી દઈએ સમીકરણ 1 પરથી. આની પહેલાં જે આપણે સમીકરણ મેળવી ગયા v બરાબર v0 વત્તા at તે સૂત્રમાં v માઇનસ v0ની કિંમત a ઇન્ટુ ટી થશે. એ મૂલ્ય જો અહીંયા મૂકી દઈએ, આ કૌંસની જગ્યાએ at મૂકીએ તો બીજો એક ટી ગુણાકારમાં હોવાથી a ઇન્ટુ ટી સ્ક્વેર થશે. એટલે આ પદ 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર બનશે, જે અહીંયા લખેલું છે. બીજું પદ એમના એમ રહેશે. તો સ્થાનાંતર એક્સનું સમીકરણ આપણને અહીંયા પ્રાપ્ત થયું. આ સમીકરણને થોડું સીધું ગોઠવીએ આપણે તો આ મુજબનું સમીકરણ પ્રાપ્ત થશે. x ઇઝ ઇક્વલ ટુ v0 ઇન્ટુ ટી પ્લસ 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રયોગી ગતિનું આ બીજું સમીકરણ થયું, જે મહત્વનું છે, તમારે યાદ રાખવાનું છે. પહેલું સમીકરણ હતું v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, જે અંતિમ વેગ માટેનું સૂત્ર હતું. અને બીજું સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ v0 ઇન્ટુ ટી પ્લસ 1/2 ઇન્ટુ at સ્ક્વેર. તો આ અંતિમ સ્થાન માટેનું સૂત્ર થયું અથવા તો સ્થાનાંતર માટેનું સૂત્ર થયું. તો બંને સમીકરણ તમે યાદ રાખશો. ત્રીજું એક સમીકરણ આપણે મેળવીએ. ત્રીજા સમીકરણ માટે વિદ્યાર્થી મિત્રો આપણે સાદી ગણતરી કરવાની છે. આગળના સમીકરણોનો ઉપયોગ કરવાનો છે. પ્રથમ એ વાત સમજો કે અહીંયા ગતિ અચળ પ્રવેગી છે. ગતિ દરમિયાન પ્રવેગ અચળ રહેતો હોવાથી આપણે સરેરાશ વેગ શોધી શકીએ. તો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v છે. તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો આપણને ગતિ દરમિયાનનો સરેરાશ વેગ v બાર અહીંયા મળી જશે. પરંતુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આવું આપણે માત્ર નિયમિત પ્રવેગ હોય એટલે કે અચળ પ્રવેગ હોય તો જ આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. તો હવે સ્થાનાંતર x બરાબર તો વેગ ગુણ્યા સમય, આવું સૂત્ર તમે જાણતા હશો. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તેના પરથી અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો અહીંયા વેગ બદલાતો હોવાથી સરેરાશ વેગનું મૂલ્ય લઈએ તો v બાર ઇન્ટુ ટી કરવાથી આપણને સ્થાનાંતર મળશે. અને v બારની આ કિંમત v પ્લસ v0 બાય 2 v બારની જગ્યાએ જો મૂકી દઈએ તો આવું એક પદ આપણને પ્રાપ્ત થાય. x ઇઝ ઇક્વલ ટુ v પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટી. તો આ સૂત્ર એક વચગાળાનું સૂત્ર થયું. ક્યારેક આનો પણ સીધો દાખલા ગણવામાં ઉપયોગ થતો હોય છે. તો આ સૂત્રને પણ તમે યાદ રાખી શકો છો. હવે આ સૂત્રમાં આપણે સમય ટીનું મૂલ્ય મૂકીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે ટી દોડતો આવ્યો, ક્યાંથી આવ્યો? તો ટી બરાબર v માઇનસ v0 અપોન a. આ સમીકરણ 1ની અંદર આપણે સાદુરૂપ આપી અને ટીને કરતા બનાવેલો છે. તમને સૂત્ર યાદ હશે v બરાબર v0 વત્તા at. તેમાં ક્રમશઃ તમે ટીને કરતા બનાવો તો આવું પદ તમને મળશે. તો ટીનું આ મૂલ્ય આ સૂત્રમાં જો આપણે મૂકી દઈએ તો આપણને સાદુરૂપ આપતા ત્રીજું સમીકરણ મળશે. તો આપણી પાસે સૂત્ર હતું સ્થાનાંતરનું x બરાબર v બાર ઇન્ટુ ટી, જેમાં v બારની કિંમત આપણે મૂકીએ અહીંયા v પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટી. ટીની કિંમત આપણે અહીંયા મૂકીએ v માઇનસ v0 અપોન a. આ સૂત્ર સમીકરણ 1 પરથી આપણે લીધું છે ટીનું સૂત્ર. જો બંનેને સાદુરૂપ આપશો તો તમને અવયવોની પ્રક્રિયા ખ્યાલ હશે. v પ્લસ v0 ઇન્ટુ v માઇનસ v0. તો બંનેનો ગુણાકાર કરીએ તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર મળે આપણને, અને છેદમાં 2 ઇન્ટુ a. તો એનું મૂલ્ય થયું વિદ્યાર્થી મિત્રો 2a. બરાબર. તો આ સાદુરૂપ થયું.
આને આપણે થોડું ગોઠવી લઈએ તો v² માઇનસ v02 બરાબર 2a ઇન્ટુ એક્સ તેવું લખી શકાય. અને v02 ને જો બીજી બાજુ જવા દઈએ તો સમીકરણ જે બનશે આપણી પાસે તે બનશે v² ઇઝ ઇક્વલ ટુ v02 પ્લસ 2ax, જ્યાં x એ સ્થાનાંતર છે, યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. તો એક વાત ખાસ નોંધો, આ સૂત્રમાં સમય ક્યાંય આવતો નથી. આમાં સમય t આ સમીકરણમાં જોવા મળતો નથી. તો જ્યારે અંતિમ વેગ, પ્રારંભિક વેગ આપેલા હોય, પ્રવેગ જાણીતો હોય અને સ્થાનાંતર શોધવું હોય, અથવા તો પ્રારંભિક વેગ અને સ્થાનાંતર જો આપેલા હોય અને જો આપણે અંતિમ વેગ શોધવો હોય, મતલબ કે સમય આપ્યો ના હોય અને તેની જરૂર પણ ન હોય, તેને શોધવાનો પણ ન હોય, ત્યારે તમે આ સૂત્ર વાપરી શકો. તો ત્રણેય સમીકરણોનું પોતપોતાનું મહત્વ છે. ત્રણેય સમીકરણો તમે યાદ રાખશો. આપણે ફરી એકવાર ત્રણેય સમીકરણો બરાબર સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો, એમાં 3 અગત્યના સમીકરણો આપણે મેળવી ગયા. તે ત્રણેય સમીકરણનું લિસ્ટ આ મુજબ છે. પ્રથમ સમીકરણ જુઓ તમે, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણમાં સ્થાનાંતર આવતું નથી. તો સ્થાનાંતર આપ્યું ના હોય અને તેની જરૂર પણ ન હોય ત્યારે તમે આ સૂત્ર વાપરી શકો છો. બીજું સમીકરણ જુઓ, જેમાં અંતિમ વેગ આવતો નથી, x બરાબર v0t પ્લસ 1/at². તો જ્યારે અંતિમ વેગની જરૂર ના હોય ત્યારે તમે સ્થાનાંતર શોધવા માટે અથવા બીજી કોઈ વસ્તુ શોધવા માટે આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. અને ત્રીજું સમીકરણ છે v² ઇઝ ઇક્વલ ટુ v02 પ્લસ 2ax, અથવા વિદ્યાર્થી મિત્રો તમે એમ પણ બોલી શકો આને v² માઇનસ v02 બરાબર 2ax. બંને રીતે આને લખી શકાય. તો આ સૂત્રમાં સમય t આવતો નથી. તો સમય t જો આપેલ ન હોય અને તેને શોધવાનો પણ ન હોય ત્યારે આ ત્રીજું સમીકરણ તમે વાપરી શકો છો. હજી એક ચોથું સમીકરણ, તે સ્થાનાંતર x બરાબર v0 પ્લસ v/2 ઇન્ટુ t. આ સૂત્ર મેં તમને હમણાં કહ્યું કે વચગાળાનું સૂત્ર છે, પણ ક્યારેક ક્યારેક કામમાં આવતું હોય છે. તો આ બધા જ સમીકરણો તમે દાખલાની ગણતરી માટે યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આ સમીકરણોમાં જો આપણે સ્થાનાંતર, અહીંયા x લીધું છે બધા સૂત્રોમાં, x એ સ્થાનાંતર બતાવે છે. સ્થાનાંતર કોને કહેવાય તે તમે સમજો છો. પણ સ્થાનાંતર ક્યારે મળે આપણને? તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાથી મળે. તો અંતિમ સ્થાન જો x હોય અને પ્રારંભિક સ્થાન x0 હોય તો x માઇનસ x0 સ્થાનાંતર થયું કહેવાય. તો આ બંને સૂત્રોમાં, છેલ્લા બે સૂત્રોમાં સ્થાનાંતર xની જગ્યાએ તેની કિંમત આપણે x માઇનસ x0 પણ લખી શકીએ. જો કણ x બરાબર 0થી ગતિ શરૂ કરતો હોય તો સ્થાનાંતરનું મૂલ્ય x જ રહેશે. પરંતુ કણની ગતિ જો x બરાબર 0 સિવાય બીજા કોઈ બિંદુથી શરૂ થતી હોય તો તેવા સંજોગોમાં તમારે સ્થાનાંતર શોધવા માટે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું પડે. તો આ બંને સમીકરણોમાં આપણે xની જગ્યાએ x માઇનસ 0 લખીએ તો સમીકરણો આવા બની જશે. ખાસ નોંધો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સમીકરણમાં કોઈ ફેર નથી, માત્ર બીજા અને ત્રીજામાં. તો બીજા સમીકરણમાં અહીંયા xની જગ્યાએ x માઇનસ x0 લખીએ અને x0ને જો જમણી બાજુ લઈ જઈએ તો તે સૂત્ર આવું બની જશે, x બરાબર x0 પ્લસ v0 ઇન્ટુ t પ્લસ 1/2 a ઇન્ટુ t². ત્યારબાદ બીજું સૂત્ર જે હતું આપણી પાસે, v² ઇઝ ઇક્વલ ટુ v02 પ્લસ 2ax. તો અહીંયા પણ xનું મૂલ્ય મૂકી દઈએ તો v² ઇઝ ઇક્વલ ટુ v02 પ્લસ 2a ઇન ધ બ્રેકેટ x માઇનસ x0. તો બાળકો, આ સમીકરણો યંત્રશાસ્ત્રના ખૂબ જ પાયાના સમીકરણો ગણાય. હવે પછી જે આપણે અભ્યાસ કરવાના છીએ એટલે કે દાખલા અને બીજી બધી થિયરી, તો આ બધાની અંદર આ સૂત્રોનો ઉપયોગ અવશ્ય આવશે. આના પછીના પ્રકરણોમાં પણ આ સૂત્રોનો ભરપૂર પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થશે
અને જ્યાં જ્યાં ગતિની વાત આવશે ત્યાં ત્યાં મતલબ કે અચળ પ્રવેગ હોય ત્યારે બધે જ આ સૂત્રો ઉપયોગમાં લેવાતા હોય છે. 12મા ધોરણમાં પણ પ્રવેગી ગતિ માટે મતલબ કે જ્યાં બળ લાગતું હોય ત્યાં દરેક જગ્યાએ આ સૂત્રો તમારે વાપરવાના થશે. તો બહુ પાયાના અગત્યના સૂત્રો હોવાથી તમે ખાસ મોઢે તૈયાર કરી લેશો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે દાખલા ગણવાથી તમને વધારે ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ તો આ ત્રણેય સમીકરણો ઉદાહરણ 3.3માં દર્શાવ્યા મુજબ આપણે કલનશાસ્ત્રની રીતની મદદથી પણ મેળવવાના થાય છે. પરંતુ કલનશાસ્ત્રની રીત સમજવા માટે તમારે વિકલનની જેમ જ સંકલનની પ્રક્રિયા સમજવી જરૂરી છે. તો જ્યાં સુધી સંકલન ન ભણો ત્યાં સુધી તે રીત તમને નહીં સમજાય. તેથી આજે આપણે ઉદાહરણ 3.3 સમજવાનું બાકી રાખીએ છીએ. તો હોમવર્ક નોંધી લઈશું હવે. તો હોમવર્કમાં ખાસ તો એક જ પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો આજે. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતની મદદથી મેળવો. આપણે જે રીત ભણે તે જ આલેખની રીત કહેવાય. તો આપણે જે રીતે સમીકરણો મેળવ્યા તેમાં તમારે એકવાર આકૃતિ દોરી અને ત્યારબાદ પ્રવેગની વ્યાખ્યા પરથી પ્રથમ અંતિમ વેગનું સૂત્ર મેળવવાનું, ત્યારબાદ આલેખ નીચે ઘેરાયેલ ક્ષેત્રફળ પરથી સ્થાનાંતર એક્સનું સમીકરણ અને ત્યારબાદ બંને સમીકરણોના સંયોજનથી તમારે અને સરેરાશ વેગની મદદથી તમારે v² = v02 + 2ax વાળું સૂત્ર મેળવવાનું રહેશે. તો આ થિયરી બરાબર તૈયાર કરી લેશો. 1-2 વાર મોઢે પણ લખો, એને તૈયાર કરી લો ખાસ. અને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ કે ત્રણેય સૂત્રો તમને મોઢે આવડવા જોઈએ. કારણ કે ત્રણેય સમીકરણ મોઢે આવડશે તો જ આના પછીની થિયરી અને દાખલામાં તમને ખબર પડશે. તો આજના હોમવર્કમાં આટલું જ છે વિદ્યાર્થી મિત્રો. થિયરી તૈયાર કરો, મોઢે કરો અને સમીકરણોને મોઢે યાદ રાખો. ચલો તો મળીએ આવતા લેક્ચરમાં. લેક્ચર નંબર 8માં મળીશું.